બનાસકાંઠાથી સમાચાર છાપીમાં ફૂડ વિભાગના દરોડા પનીરનો 1.66 લાખનો જથ્થો સીઝ કરાયો છે। છાપીના આલિયા મિલ્ક પ્રોડક્ટમાં કાર્યવાહી। પનીરમાં પામોલિન અને એસિટિક એસિડનો કરતા હતા ઉપયોગ। ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લીધા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, બનાસકાંઠાની અંદર નકલી ઘી બાદ હવે નકલી પનીરની પણ ચિંતા વધી ગઈ છે। પામોલિન અને એસિટિકનો પણ ઉપયોગ કરાતો હતો, શું જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, આપણે જણાવી દઉં કે દિવાળી પહેલાથી જ બનાસકાંઠામાં ફૂડ વિભાગ જે છે તે સતત દરોડા પાડી રહ્યું છે। પહેલા ઘી પર, ત્યારબાદ તેલ પર અને અત્યારે પનીર પર દરોડા પાડ્યા છે। અને પનીરનો 1.66 લાખનો 694 કિલો જે જથ્થો છે તે સીઝ કરાયો છે। છાપીના આલિયા મિલ્ક પ્રોડક્ટમાંથી પનીર, પામોલિન તેલ અને ફ્રૂટ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા છે। અને સામે એ પણ આવ્યું છે કે પનીર બનાવવામાં પામોલિન તેલ અને ફૂડ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરાતો હોવાનું પણ અત્યારે તો ઘટસ્ફોટ થયો છે। ફૂડ વિભાગે પનીર બનાવવા અને દૂધ ફાડવા માટે ફ્રૂટ ગ્રેડ એસિટિક એસિડ કેમિકલનો જે જથ્થો હતો તે પણ અત્યારે સીઝ કરવામાં આવ્યો છે। અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, પરિસ્થિતિ એ છે કે ફૂડ વિભાગ તરફથી હાલમાં જેટલા પણ આવા નકલી લોકો છે જે નકલી ખોરાક બનાવી રહ્યા છે તે તમામ ઉપર તવાઈ છે। દાહોદથી સમાચાર, નકલી એને હુકમ મુદ્દે મોટી કાર્યવાહી। 4 નિવૃત્ત અધિકારીઓની ધરપકડ, 2 નિવૃત્ત ટીડીઓ અને નિવૃત્ત એટીડીઓની ધરપકડ થઈ છે। નિવૃત્ત સર્કલ ઓફિસરની પણ ધરપકડ થઈ છે। બિનખેતી અને હેતુફેરના ખોટા હુકમ કેસમાં ધરપકડ થઈ છે। 2011 થી 2016 દરમિયાન કર્યા હતા નકલી હુકમ। પૂછપરછમાં હજુ ખુલાસા થવાની શક્યતા। તો બિનખેતી અને હેતુફેરના ખોટા હુકમ કેસમાં ધરપકડ થઈ ગઈ છે, સફળતા મળી ચૂકી છે। 2011 થી 2016 દરમિયાન કર્યા હતા નકલી હુકમ। જે જાણકારી મળી રહી છે તે નકલી અને કેસમાં નિવૃત્ત અધિકારીઓ હવે સકંજામાં આવી ગયા છે। જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ, સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, ડીકે સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ પીએસ આંબલિયાર કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા, અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા। આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા। એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે। સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનું થયું છે સુરસુર્યું। પોલીસ તપાસમાં ધમકી માત્ર અફવા હોવાનો ખુલાસો થયો છે। સુરત એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા સમગ્ર એરપોર્ટમાં બોમ્બની અફવાને લઈને ચેકિંગ કર્યું હતું। જોકે સમગ્ર એરપોર્ટની 2 કલાક સુધી કરાયેલી તપાસમાં બોમ્બ જેવી કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળી, જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો। બારડોલીના એક યુવકે અન્ય કોઈ શખ્સ દ્વારા ફોન પર બોમ્બથી એરપોર્ટને ઉડાવીની વાત સાંભળતા પોલીસને જાણ કરી હતી। મોરબીના ટીમડીના પાટિયા નજીક આરટીઓ અને ટ્રક ચાલકો વચ્ચે બવાલ થઈ છે। આરટીઓ ચેકિંગ સ્ટાફની ગાડીમાં દારૂની બોટલ મળ્યાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થયો છે। ટ્રક ચાલકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો। મોરબી તાલુકા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી રોડ ખુલ્લો કરાવ્યો। સમગ્ર મામલો મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચ્યો। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ગુજરાત બન્યું મિની કાશ્મીર। શીતલહેરથી શહેર શહેર કહેર। એક જ દિવસમાં 6 ડિગ્રી પારો ગગડ્યો। કાતલ ઠંડીમાં ઠૂઠવાયા લોકો। અંતે શિયાળાએ ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું। ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી દીધી। મોટાભાગના શહેરો કાતલ ઠંડીની ઝપેટમાં આવી ગયા। પહાડોથી લઈને મેદાન સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત જાણે મિની કાશ્મીર બની ગયું। વહેલી સવારથી કાતિલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજોતી ઠંડી પડી રહી છે। યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન। પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા। અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી હતી। ત્યારે પોલીસ આજે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસે બતાવેલા પરચા બાદ હત્યારાઓ 2 હાથ જોડીને માફી માંગતા દેખાયા। ગત સોમવારના રોજ
થોરાળા પોસ્ટમાં જે હત્યાનો બનાવ બનેલો જેના આરોપીને અટક કરેલ, જે આરોપી આજરોજ રીકટર પંચનામામાં પોતે કઈ જગ્યાએ હત્યા કરી એનું બધું રીકટર પંચનામું કરવામાં આવ્યું. સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે ક્લિનિક પર જઈને નકલી ડોક્ટરનો વરઘોડો કાઢ્યો. પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી. આરોપી અખિલેશ સિંહ, જે કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો, તેની પાસે ડોક્ટરની કોઈ પણ પ્રકારની MBBS સર્ટિફિકેટ પણ નથી. તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હત્યારાનું સરઘસ કાઢવામાં આવ્યું છે એક તરફ, અને બીજી તરફ રાજકોટ બાદ સુરતના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ બોગસ ડોક્ટરનું પણ વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેથી લોકો ભવિષ્યમાં આવા બોગસ ડોક્ટર પાસે જતા બે વાર વિચારે. સુરતના પાંડેસરામાં બોગસ ડોક્ટર ઝડપાવા મામલે કાર્યવાહી કરાઈ છે. આરોપીઓએ લોકો પાસેથી પૈસા લઈ ડોક્ટરની અનેક બોગસ ડિગ્રી બનાવી આપી હતી. પોલીસે આરોપીઓને ઝડપીને બોગસ ડિગ્રી કબજે કરી કાર્યવાહી કરી છે. જોકે મેડિકલ બોગસ ડિગ્રી બનાવવાનો આંકડો હજુ પણ વધી શકે છે. બોગસ મેડિકલ સર્ટી છાપવામાં હાલ રસેશ અને BK રાવતની મોટી ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓના વધુ 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम 10-20 हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम 1-2 लाख रुपए महीने के कमा पाओगे. एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके, ये सोबित इरफान, रसेश और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट देके और एक रूम देके वहाँ पे बिठा दिया था. સુરતની સમાચાર. ઉધનામાં છેડતીનો આરોપી સકંજામાં આવી ગયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઊન વિસ્તારમાંથી ઝડપાયો છે આરોપી વિધર્મી હોવાનો ખુલાસો થયો છે. સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક. સુરતના ઉધના વિસ્તારમાં અંજના સ્થિત અમન સોસાયટી નજીક આરોપીએ યુવતીઓની છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને લઈને સોસાયટીના ઉપપ્રમુખે પોલીસમાં અરજી પણ કરી હતી. પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસે ઊન વિસ્તારમાં રહેતા અને સંચાના મશીન ચલાવતા યુવકને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે. 700 થી વધુ સીસીટીવી ચેક કર્યા છે, જેમાં આરોપી જે છે એને પાછળ અમે ઘણા પાછળ હતા, કેમ કે 24 કલાક જેટલું અંતર થઈ ગયું હતું, પરંતુ વિવિધ ટીમો બનાવીને છેવટે અમને સફળતા મળી હતી. અમારી ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ, કેમ કે ખૂબ જ મોટું ટાસ્ક હતું. અંબાજીથી સમાચાર. દાતાના ભીમાળ ગામે ચોરીની ઘટના. ભીમાળ ગામના નવાવાસમાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા. બુકાનીધારી તસ્કરો ગેરેજમાં ઘૂસ્યા. મોડી રાત્રે 1 વાગ્યાના સુમારે ચોરીની ઘટનાને આપ્યો અંજામ. મારુતિ વાનમાં માલ સામાન ભરીને તસ્કરો ફરાર. રિપેરિંગ માટે આવેલી મોટરો સહિત અન્ય સામગ્રીની કરી ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દાતાના પોલીસ સ્ટેશનમાં કરાઈ ફરિયાદ. દ્રશ્યોની અંદર સમગ્ર ચોરીની ઘટના જે છે તે જોવા મળી રહી છે. હાલમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. દાતાના ભીમાળ ગામે તસ્કરો પહેલેથી જાણે નિશાન બનાવીને બેઠા હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા. આખી મોડસ ઓપરેન્ડી જાણે પહેલેથી નક્કી હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં ચોરી કરતી વખતે નજરે પડ્યા છે. ગીર સોમનાથની સમાચાર. તાલાલા ગીરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં રૂમમાં ઘૂસી સોનાનો હાર સહિત દાગીના તેમજ રોકડ સહિતની ચોરી કરી હતી. પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે અશોક સોલંકીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. મારુતિ વાહન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત. હાલમાં અકસ્માતને લઈને વધુ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસની ટીમ ત્યાં આગળ ઉપસ્થિત છે. હાલમાં 2 લોકોના મોતની પણ જાણકારી મળી રહી છે. અકસ્માત કેવી રીતે થયો તે તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવશે. વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી